સ્વાર્થના સૌ સગા સંબંધી સ્વાર્થમાં છે આખી દુનિયા. બાળકો બિચારો નીચે જોઈ જાય છે. હવે ચોથા ધોરણના છોકરાને શું ખબર હોય હાથમાં ધોરણનો સવાલ, એનો જવાબ. ગામના લોકો રાજીમીડા થવા હવે, અને એ સમય ભગવાન ડાકોર વાળો જે મનસુખરામનું રૂપ લઈને આવ્યો છે, એમણે નજર કરી ચોથા ધોરણના છોકરા સામે. એ ભટુર, જવાબ દે. અને જ્યાં ભગવાનની નજર પડી આમ છોકરા માથે, અને છોકરાની નજર સાહેબ સામે ગઈ, હરિની અને ઓલા બાળકની બેની નજર એક થઈને, ત્યાં ચોથા ધોરણનો વિદ્યાર્થી હાથમાં ધોરણનો હવે જવાબ આપે છે. એક હરિની નજર પડી અને છોકરો કહે છે, માસ્તર ભૂલ્યા ભાન તમે, અને અવળો કર્યો સને માર્યો, રામે રાવણ કુળનો કર્યો વિનાશ. ચોથા ધોરણના વિદ્યાર્થીએ જવાબ આપ્યો ને, તો એલા જિલ્લા શિક્ષણ અધિકારીના પગ નીચેથી જગ્યા વહી ગઈ. શું સાંભળું છો? આખી સ્કૂલમાં સ્તબ્ધ થઈ ગયું બધું. પેલો અધિકારી કહે છે કે અરે ભલા માણસ, તમે આટલું સુંદર શિક્ષણ આપનારા એક માણસ તમે અહીંથી કાઢવા માંગો છો? મનસુખરામ, હું તમારા ભણતરથી ખૂબ રાજી થયો છું, તમારી વિદ્યાના આ વિદ્યાર્થીઓના વિદ્યાનથી હું ખૂબ રાજી થયો છું, માટે હું તમારો આજ 15 રૂપિયાનો પગાર વધારીને જાઉં છું. અને સાથે સાથે હું તમારા બઢતીનો એક લેખ દઈને જાઉં છું કે આવનારા સમયમાં તમારી બઢતી લોકોને ખૂબ દેખાય. બપોરના સમયથી આ જમવા લઈ ગયા ને, ગામ લોકો વિચાર કરો એનું કામ ન થયું ને, ઓલા લાડવા બનાવ્યા હતા ઈ નો પીરસ્યા, નો જમાડ્યા લાડવા. કામ થાય તો લાડવા જમાડીએ, બાકી આપણે છાશ નો આપીએ. આ દુનિયામાં આપણે સ્વાર્થના સગા છે સાહેબ.